જૂના જમાનાના માણસો ઘી અને ખજૂર ખાતા અને ઘી અને ખજૂર ખાવાના અનેક ફાયદાઓ છે. આપણા શરીરને અનેક રીતે ઉપયોગી છે અને ખાસ કરીને જો શિયાળાની ઋતુમાં માપસર ઘી અને ખજૂર ખાવામાં આવે તો આપણા શરીરને તે અનેક રીતે ઉપયોગી છે. તો એના વિશે આજે વિગતે વાત કરવાનો છું. એક તો જ્યારે શિયાળાની શરૂઆત થાય, કડકડતી ઠંડી પડે એટલે અમુક લોકોની તાસીર એવી હોય છે કે જેને ઠંડી સહન થતી નથી. પરિણામે એના શરીરમાં વાયુ પ્રકોપ વધે છે અને વાયુ પ્રકોપ વધે ને એટલે શરીરમાં વિવિધ પ્રકારના દુખાવા શરૂ થાય. અમુક લોકોને સાંધા દુખે, અમુક લોકોને ગોઠણ દુખે, અમુક લોકોને પગ દુખે, પગની પિંડી દુખે, વેદના થાય, સંવેદના થાય, આ બધી તકલીફો ઊભી થાય છે. પરંતુ ઘી છે ને તે વાયુ નાશક ગુણ ધરાવે છે, વાયુ પ્રકોપને દૂર કરે છે. પરિણામે તમને દુખાવામાં ધીરે ધીરે રાહતનો અનુભવ થાય છે. અને ખજૂર છે ને એમાં કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, ફોસ્ફરસ છે, આ પ્રકારના પોષક તત્વો રહેલા છે જે હાડકાને પોષણ આપવાનું કામ કરે છે, હાડકાને મજબૂતાઈ આપવાનું કામ કરે છે અને દુખાવામાંથી તમને ધીરે ધીરે રાહતનો અનુભવ કરાવે છે. એટલે ઘી અને ખજૂર અવશ્ય ખાવા જોઈએ. શિયાળાની કડકડતી ઠંડીમાં અમુક લોકોને ચામડી સુકાઈ જતી હોય, વૃક્ષ થઈ જતી હોય, સુકાઈ જાય એને કારણે પુષ્કળ ખંજવાળ આવતી હોય, અમુક લોકોને એડી ફાટી જતી હોય, અમુક લોકોને હાથમાં ચીરા પડે, એડીમાં ચીરા પડે, વાઢિયા પડે, આ પ્રકારની સમસ્યાઓ થતી હોય છે. પરંતુ ઘીમાં છે ને વિટામિન એ છે, વિટામિન કે છે, વિટામિન ઈ છે જે સ્કિનને નરમ રાખે છે અને સ્કિનને ફાટવા દેતું નથી. અને તમારી જે એડી ફાટી ગઈ છે ને એને પણ ધીરે ધીરે એ જે ચીરા પડ્યા હશે એને રૂઝ લાવવાનું તે કામ કરે છે. અને ઘી છે એમ પણ ત્વચામાં તમને એમ લાગે કે મારી ત્વચા વૃક્ષ થઈ ગઈ છે એટલે તમે બહારથી પણ આછું આછું ઘી લગાડી શકો છો સ્કિન ઉપર અને તમે અંદરથી એનું સેવન કરશો તો પણ તમને ખૂબ ફાયદો કરશે અને તમારી ત્વચાને તે નરમ રાખવાની કોશિશ કરશે. તમારે લોશન લગાડવાની જરૂરિયાત બને ત્યાં સુધી નહીં પડે. અને ખજૂર છે ને એમાં એન્ટીઓક્સિડન્ટ તત્વો રહેલા છે જે કોલેજનને પ્રોત્સાહિત કરે છે. પરિણામે તમારા સ્કિનના જે મુદ્દા છે, ફાટવાના મુદ્દા છે કે ચીરા પડે છે, વાઢિયા પડે છે, આ સમસ્યામાંથી તમને મુક્તિ મળે કેમ કે તમારી સ્કિનને તે નરમ રાખવાની કોશિશ કરે છે. કોલેજનને પ્રોત્સાહિત કરે એન્ટીઓક્સિડન્ટ તત્વો એટલે તમારી સ્કિનને તે નરમ રાખવાની કોશિશ કરે છે, તૈલીય પદાર્થ જાળવી રાખે છે. પરિણામે તમને આ એડીના મુદ્દા હોય, વાઢિયાના મુદ્દા હોય કે સ્કિન વૃક્ષ થઈ જતી હોય, ફાટી જતી હોય, એમાંથી તમને મુક્તિ મળે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં અમુક લોકોને કબજિયાતની સમસ્યા ખૂબ સતાવતી હોય છે. એની પાછળનું કારણ શું કે શિયાળાની ઠંડીમાં વાયુ પ્રકોપ વધે તો આપણા મળનો જે જલિયાંશ છે, પાણીનો ભાગ છે તે સુકાઈ જાય છે. પરિણામે મળ કઠણ બની જાય છે અને તમને કબજિયાતની સમસ્યા ઊભી થાય છે. તો ઘી શું કામ કરે છે? તે લુબ્રિકેન્ટનું કામ કરે છે. આંતરડાને સ્મૂથ રાખે છે, નરમ રાખે છે અને તમારા સુકાઈ ગયેલા મળને, કઠણ મળને નરમ બનાવે છે. પરિણામે તમને કબજિયાતની સમસ્યામાંથી ધીરે ધીરે મુક્તિ મળે છે. અને ખજૂર છે ને એમાં ફાઇબરનું પ્રમાણ સારી માત્રામાં રહેલું છે. તો ફાઇબરનું કામ શું છે કે ફાઇબરનું કામ એ છે કે તમને કબજિયાતની સમસ્યા થવા દેતું નથી અને કબજિયાતની સમસ્યામાંથી તમને મુક્તિ આપે છે. એટલે ઘી અને ખજૂર બંને સાથે એનું સેવન કરો એટલે કબજિયાતને મટવું જ પડે છે. જે લોકોને હિમોગ્લોબિનના ટકા ઘટતા હોય, જે લોકોને થાક લાગતો હોય, જે લોકોને લોહીની ઉણપ હોય, લોહીના ટકા ઘટતા હોય તો એને ઘી અને ખજૂર ખાવા જોઈએ કેમ કે ખજૂરમાં આયર્ન સારી માત્રામાં રહેલું છે. એટલે આયર્નનું કામ શું છે કે તમને હિમોગ્લોબિન ઘટવા દેતું નથી. પરિણામે તમને થાક નથી લાગતો અને તમને આખો દિવસ કામ કરવાની ઈચ્છા યથાવત સ્થિતિમાં રહે છે, જળવાઈ રહે છે. તમને અરુચિ, બેચેની, મંદાગ્નિ આ પ્રકારના પ્રશ્નો ઊભા બિલકુલ નથી થતા. અમુક લોકો છે દિવસની શરૂઆત ઉત્સાહથી થવી જોઈએ બદલે થાકથી કરતા હોય, બગાસાથી કરતા હોય, આળસથી કરતા હોય તો એવા લોકોએ ઘી અને ખજૂર ખાવા જોઈએ. ખજૂરમાં રહેલા કાર્બોહાઈડ્રેટ્સ છે જે શું કામ કરે છે કે તમારા શરીરને ત્વરિત એનર્જી આપે છે. પરિણામે તમને થાકનો અહેસાસ બિલકુલ નથી થતો. ઘી અને ખજૂર ખાવાથી તમારા જે દુબલું પતલું શરીર છે, માયકાંગલું શરીર છે,
જેનો વજન હંમેશા ઘટતો જ હોય એવા લોકો માટે તો ખૂબ સારું, કેમ કે તેને પોષણ આપવાનું કામ કરે છે અને વજન તમને ઈચ્છો એટલું વધારી શકો છો. એવું નથી કે આનું સેવન કરવાથી તમે જાડા થઈ જશો. તમે જેટલું ઈચ્છો એટલું તમારે સેવન કરવાનું, એ પ્રકારે તમે વજન વધારી શકો છો. ઘી અને ખજૂર ખાવાથી તમને ઠંડી સામે પણ રક્ષણ મળે છે, કેમ કે ઘી અને ખજૂર તમને અંદરથી ગરમાવો રાખવાની, શરીરમાં ગરમાવો જાળવવાની કોશિશ કરશે અને શરીરને ઠંડી સામે રક્ષણ આપે છે. તો ઘી અને ખજૂર એક એવી મીઠાઈ છે, દેશી મીઠાઈ, જેને આપણે ખાતા ભૂલી ગયા છે. તો આપણે આપણી ડાયટમાં ક્યારેક એને સ્થાન આપવું જોઈએ. મોટાભાગના લોકો પ્રશ્ન પૂછશે કે ઘી કયું લેવું, ભેંસનું લેવું કે ગાયનું લેવું? બને ત્યાં સુધી ગાયનું ઘી યુઝ કરજો, કેમ કે ગાયનું ઘી છે એમાં ફેટ ઓછા પ્રમાણમાં હોય છે અને તમારા શરીરને તે ફાયદો કરશે. એટલે શિયાળાની ઋતુ આવે એટલે જેમ આપણે ઋતુજન્ય ફળફળાદી ખાતા હોય, ઋતુજન્ય શાકભાજી ખાતા હોય, ઋતુજન્ય પૌષ્ટિક આહાર લેતા હોય, એમ તમારી ડાયટમાં ઘી અને ખજૂરને અવશ્ય સ્થાન આપજો. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.